સાંભળનારાઓ અને ખુશા રેડિયોના સાંભળનારાઓ હું મુજતબા તમને બધાઈને આપ સર્વેને ખુશામદીદ કહું છું, વેલકમ કહું છું અને ખાસ કરીને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ કહું છું. આજની આ નિશસ્ત આજે આપણે સ્ટુડિયોમાં મહેમાન ખુસૂસી આપણા બિરાદરે અઝીઝ કુમેલભાઈ યુસુફ અલી અમારી દરમિયાનમાં મોજૂદ છે. અને સૌથી પહેલાં તો અમે કુમેલભાઈને આખી ખોજા ટીવી અને રેડિયોની ટીમ તહેદિલથી શુક્રિયા અદા કરીએ છીએ કે પોતાનું કિંમતી ટાઈમને કુરબાની આપતા અહીંયા અમારી ખિદમતમાં હાજર થયા છે અને આપ સૌને એક અમુક ઇન્ફોર્મેશન શેર કરવાનું છે, જેથી કરીને હું પહેલાં કુમેલભાઈને કહું છું અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. શુક્રિયા સૌથી પહેલાં કે તમે અહીંયા આવ્યા અને તમારું કિંમતી ટાઈમ અમે આપ્યા, અમે બેહદ ખુશી મહેસૂસ થઈ. બીજું કે અલ્હમ્દુલિલ્લાહ આપણે એમ કહીએ કે બોન વોયાજ ફ્રેન્ચમાં કે કુમેલભાઈ જે છે કાલે જાય છે. તમને ખબર છે કાલે ક્યાં જાય છે? એક્ઝેક્ટલી કાલે જાય છે એ મડગાસ્કર ને જાય એમ છે કે એ આપણા વાસ્તે જાય છે. હવે એ બધું સવાલાત અને જવાબાત આપણે કુમેલભાઈ સાથે વાતચીત સિલસિલા કરશું. હમણાં આપણી અલ્હમ્દુલિલ્લાહ અલમદાર ફૂટબોલ ટીમ એક પ્રોડ્યુસ થઈ ગઈ છે માશાઅલ્લાહ, અને ખુદાનું શુકર છે કે એ એક આપણી ટીમ છે, ખોજા કોમ્યુનિટીની ટીમ છે. ખુદાનું શુકર છે કે આપણી કોમ્યુનિટીમાં આપણા વાળા જ એમાં ભાગ લઈએ છે ને આપણે એ લોકોને ઉત્તેજન આપવાની સખત જરૂરત છે. તો હાલો આપણે પહેલે કુમેલભાઈ સાથે કહીએ કે કુમેલભાઈ તમે કાલે જાઓ છો ઇન્શાઅલ્લાહ. સૌથી પહેલાં એ કહો કે તમે શું ફીલ થાય છે કે તમે કાલે જાઓ છો? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સૌ પહેલે હું ખોજા રેડિયો અને ખોજા ટીવી મોકો આપેલ છે, તો ઇન્શાઅલ્લાહ આપણી સફર છે તો એન્થુઝિયાસ્મ છે કે ભાઈચારો બધે દેખાશે વા ને ઇન્શાઅલ્લાહ આપણે મેક્સિમમ કરશું કે કામમાં આપણને કામયાબી મળે ને બસ બધું સરખું પસાર થાય ને બસ એક નવો એક્સપિરિયન્સ છે તો આપણે એ પણ ઇન્શાઅલ્લાહ જોશું કે કેવી રીતના પસાર થઈ છે. આસન સૌથી પહેલાં તો તમે કહ્યું કે માશાઅલ્લાહ હમણાં જ આપણે થોડા જ અઠવાડિયા એક મહિનાની મોરની વાત છે કે તમે એક સીબીઆરનું એક ફાઇન પ્રોગ્રામ તમે રાખ્યા. સીબીઆઈનું અલ્હમ્દુલિલ્લાહ કેટલું ફાઇન બુલનું તમે ઓર્ગેનાઇઝ કર્યા. એ તો આપણે દેખાય છે કે તમે શોખ છે અલ્હમ્દુલિલ્લાહ ને કેટલી ફાઇન તરીકેથી તમે ટીમ ઓર્ગેનાઇઝ કરી. હાલાકી એ કોઈ આસાન વસ્તુ ન હતી, પણ છતાં પણ એ ટીમ આખી એટલી મહેનત કરી અને ત્યારબાદ અમે જોયા કે તમે માશાઅલ્લાહ મહેફિલે મુકાસિદામાં તમે ભાગ લીધા, કસીદાના પ્રોગ્રામમાં તમે ભાગ આપ્યા માશાઅલ્લાહ. અને મને એ પણ ખબર છે કે તમે ખોજા રેડિયોમાં પણ પહેલે એનિમેશન કરી ચૂક્યા છો માશાઅલ્લાહ. તમારી અંદર એક મલ્ટી સ્કિલ છે, આપણે એમ કે તમે મલ્ટી ટાસ્કને તમે પહોંચી શકો છો અલ્હમ્દુલિલ્લાહ. એટલે તો એ એક ખોજા ટીવીની ટીમ જે છે તમે ત્યાં મોકલે છે ને એક કોન્ફિડન્સની સાથે માશાઅલ્લાહ કે તમે ત્યાં જાશો અને જરૂર અમારા માટે કાંઈ તો એ તમે પહેલે એ આપણે જાય કે તમે જે આપણે દેખાય છે કે બોલમાં તમે ઇન્ટરેસ્ટ છે, તો ફૂટબોલની બારામાં તમે શું ઇન્ફોર્મેશન છે? કારણ કે મારી ઇન્ફોર્મેશન તો તમે કોઈને કહેતા નહીં, બહુ લિટલ છે, હું તમારાથી હાસિલ કરું છું બધું. પણ તમે શોખ છે, તમારી હોબી છે ફૂટબોલ કે તમે રાતના જેવી રીતના આપણે જાગતા હોય છે, કોઈ વખતે હું તો બહુ જાણે જાગું નહીં તો પછી બીજા દિવસે મને પછી એફેક્ટ થઈ જાય છે. તો તમે શું તમારું ઇન્ટરેસ્ટ ફૂટબોલ ઉપર છે? ફૂટબોલ તો આપણે મને લાગે છે બધે જવાનની જેમ જવાન હતા ત્યારે એ રહીમાં છે દોસ્તારો સાથે ને ખાસ કરીને આપણા બધે ભાઈઓ સાથે રવિવાર સવારના નમાઝે સુબહ બાદ 2-3-4 કલાક સુધી આપણે મસ્જિદના ઉપર રમતા હતા ફૂટબોલ. તો એ બસ દિલચસ્પી હતી. પછી સ્કૂલે પણ આપણે ટીમ હોય, સ્કૂલે જે ક્લાસમાં હોય આપણી પોતાની ટીમ હોય, પછી આપણે બીજી બધી ક્લાસ સામે એકિપ બનાવીને રમે. તો જવાનીમાં રમ્યા છે, પણ હવે તો ઘણો ટાઈમ થઈ ગયો છે કે નથી રમ્યા. પણ જ્યારે બસ આપણે મોરિશિયસ રહેતા હતા ત્યારે આપણે અલ્હમ્દુલિલ્લાહ વાના ભાઈઓ સાથે
દર સોમવારના રાતના રમતા હતા ને બહુ મજા પડતી હતી ને લેવલે હાઈ હતું. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ મજા પડતી હતી. એ આપણે રમવાનું એક્સપિરિયન્સ છે. પણ આમ ફૂટબોલમાં પછી આપણે દોસ્તારો હોય તો અમે તો ન્યૂકાસલ ને મેન્ચેસ્ટર ને સુઈવર ના કરી શકીએ. તો આપણે લીગ 1માં પારિસ સેન્ટ જર્મેન ને માર્seille ને લિયોન ને મોનાકો જેવી એકિપ હોય તો આપણે ખાસ કરીને PSG પારિસ સેન્ટ જર્મેનના સપોર્ટર છે. ને જે ચીજ જે એક બનાવ બને એ આપણને ખબર હોય કે આજે આ થયું છે, આજે આને ખરીદા છે, આને વેચી નાખ્યા, ઓલાનો પગ તૂટી ગયો. એ અલ્હમ્દુલિલ્લાહ આપણને બધું ખબર હોય કે સુઈવર કરતા હોય આપણે. ને ખાસ કરીને દિલચસ્પી કેમ વધે કારણ કે સામેવાળા જે આપણા દોસ્તાર હોય એ લોકો સામેની ટીમમાં હોય. તો આપણને એ ફક્ત બધું ખબર હોય કે ઓલો આમ કર્યો ને આમ કર્યો કે આપણે એને કહી શકીએ કે હવે તમે મર્યા છો અમારા હાથના. તો એ ઇન્ટરેસ્ટ છે. ને પછી ખાસ કરીને વસ્તુ આપણને જેનરલી આપણને ખબર હોય કે દડા છે એમાં કે 9 દિવસમાં વર્લ્ડ કપ છે, ખૂબ જુમોન છે. તો બસ એટલું છે કે સાવ અંદરમાંય નથી પણ સાવ બહારે નથી. આપણે અંદરમાં જરાક વચમાં આપણે ફૂટબોલની દુનિયા ઓળખે છે આપણે ઇન્શાલ્લાહ. આસન શુક્રિયા માશાલ્લાહ. એ તો એ પણ બસ આટલું જ ઇન્ફોર્મેશન જે છે આપણી કે ને કે જેવી રીતે કે ને સાવ અંદર પણ નથી ને સાવ વારે પણ નથી, એટલે મોડરેશનમાં જ હોય ને હર વખત કુલ્લુ શૈઇન હદ્દા ઇમામ અલી અસલામ ફરમાવ્યું છે ને કે એવરીથિંગ હેઝ ગોટ એન લિમિટ અને મોડરેશન હોય છે. હું બહુ રાજી થયો માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ કે જે તમે તમારું એક્સપિરિયન્સ અને તમારું શોખ ઇન્ટરેસ્ટ તમે બયાન કર્યા. પછી બસ મારું એક સવાલ છે કે હમણાં તમે જાશો માડેગાસ્કરમાં, તમે કેવી રીતે તમે અમારા માટે મહેસૂસ કરાવશો કે ગોયા અમે પણ લાઈવ પ્રોગ્રામ જોઈએ છે? હાલાંકि અમે અહીંયા હશો, 7 સમંદર પાર છે એટલે દૂર છો તમે અહીંયા. તો તમે કેમ અમને મહેસૂસ કરાવશો કે અમે તમે સાંભળશું, અમે ફીલ કરશું કે અમે પણ ફિલ્ડમાં છે, એ જ ગ્રાઉન્ડમાં અમે છે અને અમે જોઈ છે. તો તમે કેવી રીતે, તમારી કંઈ પ્લાનિંગ છે, તમે કંઈ પ્લાન કરીને જાઓ છો? પ્લીઝ અગર ખુશી થશે અગર તમે ખોજા ટીવી અને રેડિયોમાં તમારી ઇન્ફોર્મેશન પેશ કરો. થેન્ક યુ. એટલે આ ટુર્નવા જે માડેગાસ્કરમાં છે તેમાં ઇન્શાલ્લાહ આપણી કોશિશ રહેશે કે જ્યારે માણસો રેડિયોમાં સાંભળતા હોય ત્યારે એ લોકોને એમ થાય કે એ લોકો ત્યાં છે. એટલે આપણે એન્વિરોનમેન્ટમાં જેટલું થતું હોય આપણે કોશિશ કરશું કે આપણે દેખરેખ કરે, યાની કે ક્લિમા, કોન્ડિશન મેટેઓરોલોજીક અને પછી જેમ કે પેલુઝ કેવી છે એ ઇમ્પોર્ટન્ટ હોય. એ લોકો જ્યારે રમતા હોય ત્યારે જે તેરા કે એ લોકો એમાં ખાડા છે કે એકદમ લીસ છે, દડો કેવી રીતના રેપોઝીર થઈ છે, વરસાદ પડે છે, ઠંડી પડે છે, માણસો જોવાવાળા કેટલા છે, કોચ શું કરે છે. એટલે આપણે કોશિશ રહેશે કે જેટલું દરમિયાન થતું હોય આપણે અનાઉન્સ કરે તાકે જે માણસ સાંભળતા હોય, દેખાતું ના હોય પણ સાંભળતા હોય એ લોકો લાઈવ, તો એ લોકો અમને ખબર પડે કે હમણાં તરત જ આ ચીજ થઈ રહી છે, આ માણસે બ્યુટ કર્યો કાં તો આ માણસનો ખુદાના ઘરે પગ તૂટી ગયો. તો એ આપણને લાઈવ ખબર પડે. તો જે ઓજીતર છે રેડિયામાં સાંભળતા હોય એ લોકો અમને એમ થાય કે એ લોકો અમે ત્યાં જ ઊભા છે ને ત્યાં જ એ લોકો જોઈ રહ્યા છે. તો જેટલું મેક્સિમમ ઇન્ફોર્મેશન આલાંતુર ન હોય એ આપણે દેવાની કોશિશ કરશું તાકે એમ થાય કે એ લોકો બધે લાઈવ સુઈવર કરે છે. ને બીજું કે આપણે પછી કોન્સાઈ દો સ્પેશિયાલિસ્ટ પણ ખપે, યાની કે જ્યારે એક માર્ચ રમાતું હોય ને માણસ એક જુઅરનો રોપ્લાસમાં થાય તો આપણે કોશિશ કરશું કે જે માણસ ન કર્યો હોય ને બીજો ઘરે ને પ્લાસમાં જે ન કર્યો હોય આપણે તરત જ એને પૂછે એની ફિલિંગ્સ. પોતે તો રમતો હતો, પોતે દોડતો હતો, એને ઠંડી પડતી હતી, ગરમી પડતી હતી, બીક લાગતી હતી, શું થતું હતું. તો એ જો આપણે પૂછી શકીએ ને તો આપણને પોતાને ખબર પડશે કે આપણે રમતા તો ના હોય તો એને શું ફીલ થતું હોય એ આપણને ખબર પડે તો બહેતર થશે. ને પછી આપણે ટેકનિકમાં એ પૂછી શકીએ કે આખો માર્ચ થઈ જાય તો આપણે કોચને બોલાવી શકીએ કે તમે શું વિચારો છો, આ માર્ચ થઈ ગયો, તમે ખાઈટા તો શું હતું, હાયરા તો શું થયું. તો એમાં આપણને જરાક વધારે ઇન્ફોર્મેશન મળે અને એ ઇન્ફોર્મેશન આપણને જ મળે, બધાને પહેલાંથી આપણને મળશે ઇન્શાલ્લાહ. ને બધે રાજ્યોના ઓજીતરને તરત જ ખબર પડી આવશે કે આમાં શું ગડબડ હતું ને શું સારું થયું માર્ચમાં. તો એ તમે
પ્લાનિંગ લઈને તમે જાઓ છો અલ્હમ્દુલિલ્લાહ ને મારા વહાલા ખોજા રેડિયો અને ટીવીના જાણવાવાળાઓ અને સાંભળનારાઓ અલ્હમ્દુલિલ્લાહ આપણા માટે પણ ખોજા ટીવી અને રેડિયો માટે પણ આ એક નવી એક્સપિરિયન્સ છે. અમે બનતા સુધી કોશિશ કરશું કે ન્યૂ ટેકનોલોજીઝ ન્યૂ સાઉન્ડ્સ તરીકેથી અવાજ તરીકેથી અમે એને લોન્ચ કરીએ અને તમારા સુધી બહેતર સે બહેતર ઇન્ફોર્મેશન પહોંચાડવાની કોશિશ કરીએ અને બસ તમારી દુઆ તમારો સપોર્ટની આપણને બધાને જરૂર છે. તમે પણ ત્યાં જાઓ છો અમારા માટે પણ દુઆ કરજો. એ અમારા માટે એક ઇન્ફોર્મેશન છે કે અમે પણ અહીંયા બેસશું કારણ કે 7, 8 ને 9 એટલે આપણે શબેદારી કરવાની છે. મને લાગે છે કે કઈ તરીકેથી 6, 7 ને 8 સોરી 6, 7 ને 8 જે છે આપણે કરવાનું છે કારણ કે આપણે હમણાં કીધું શબેદારી છે એટલે આપણે ઇન્શાલ્લાહ મેક્સિમમ તરીકેથી આપણે ઇન્ફોર્મેશન આપશું ઇન્શાલ્લાહ તાલા અને તમારા સાથે જે પણ ઇન્ફોર્મેશન મેક્સિમમ ઇન્ફોર્મેશન હશે તમારા સાથે શેર કરશો ઇન્શાલ્લાહ. બસ તમારી દુઆની જરૂર છે અને સાથે સાથે ઇન્શાલ્લાહ તાલા અને બીજી વસ્તુ જે હું તમને એ કહું છું કે પ્લીઝ તમારા પાસે પણ કાંઈ પણ ઇન્ફોર્મેશન હોય કાંઈ પણ તમારું ફિલિંગ્સ હોય કાંઈ પણ તમારા પાસે આઈડિયાઝ હોય પ્લીઝ તમારા આઈડિયાઝ અમારા માટે તમારા સજેશન્સ અમારા માટે બહુ જ મહત્ત્વ રાખે છે ઇમ્પોર્ટન્ટ રાખે છે. અને હું ફરીથી જે છે કુમેલભાઈનું તહેદિલથી શુક્રિયા અદા કરું છું. કુમેલભાઈ થેન્ક યુ વેરી મચ અને તમે કાલે જાઓ છો અમારી દુઆએ અને અમારી શુભકામનાઈ તમારા સાથે છે ઇન્શાલ્લાહ. આપણે કહે કે બેસ્ટ ઓફ લક ઇંગ્લિશમાં તો તમે જાઓ ઇન્શાલ્લાહ અને અમારા માટે પણ દુઆ કરજો અને અમારા માટે મેક્સિમમ ઇન્ફોર્મેશન હોય જેથી કરીને ઇંતજાર રહેશે માશાઅલ્લાહ કારણ કે એ આપણી ખોજા કોમ્યુનિટીની ટીમ છે માડાગાસ્કરથી દાર ઇસ્લામથી રિયુનિયનથી માયોરથી માશાઅલ્લાહ આપણા મેક્સિમમ ખોજા કોમ્યુનિટી આ એક યુનાઇટેડ છે જાય છે એનાથી આપણને વધારે ખુશી થાય છે. થેન્ક યુ વેરી મચ. વાખર દાવાના અલ્હમ્દુલિલ્લાહ.